શાંતિ 26/8/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, તમે ગેરંટી કરો છો કે અમે પોતાના જ યોગ બળથી આ ભારતને સ્વર્ગ બનાવીશું? ત્યાં એક ધર્મ, એક રાજ્ય હશે? પ્રશ્ન છે, માયાના કયા રૂપથી, કયા વિઘ્નથી સેફ રહેવા વાળા ખૂબ સારી કમાલ કરી શકે છે? ઉત્તર છે, માયાનું સૌથી મોટું વિઘ્ન છે દેહ અભિમાનમાં આવીને એકબીજાના નામ રૂપમાં ફસાવવું। જે બાળકો આ વિઘ્નથી સેફ રહે છે, સુરક્ષિત રહે છે, માયાના ધોખાથી બચેલા રહે છે, એ ખૂબ કમાલ કરીને બતાવે છે। એમની બુદ્ધિમાં સર્વિસના નવા નવા વિચારો ચાલતા રહે છે। સર્વિસમાં ઉન્નતિ ત્યારે થશે જ્યારે દેહી અભિમાની હશે। ઓમ શાંતિ। બાપ આવ્યા છે રૂહાની બાળકોને શ્રીમત આપવા। આ તો બાળકો જાણે છે કે થોડા સમયની અંદર ડ્રામા પ્લાન અનુસાર બધું કાર્ય થવાનું છે। અમે રાવણપુરીને વિષ્ણુપુરી બનાવીએ છીએ। હવે બાપ પણ ગુપ્ત તો પઢાઈ પણ ગુપ્ત છે। સેન્ટર્સ તો ઘણા છે, નાના મોટા ગામમાં પણ સેન્ટર્સ છે અને બાળકો પણ ઘણા છે। બીજા પણ દિવસ પ્રતિ દિવસ વધતા જશે। લિટરેચરમાં પણ લખે છે કે અમે આ ભારત ભૂમિને સ્વર્ગ બનાવીને જ છોડીશું। તમને આ ભારત ભૂમિ ખૂબ પ્યારી છે, કારણ કે તમે જાણો છો કે આ ભારત જ સ્વર્ગ હતું। એને 5000 વર્ષ થયા। ભારત ખૂબ શાનદાર હતું। તમે બ્રહ્મા મુખવંશાવલી બાળકોને જ આ નોલેજ છે। આ ભારતને શ્રીમત પર સ્વર્ગ બનાવવું પડે, બધાને રસ્તો બતાવવાનો છે। બીજી કોઈ ખીટખીટની અહીંયા વાત જ નથી। આપસમાં બેસીને રાય કરવી જોઈએ કે આ ચિત્રો દ્વારા એવી કઈ એડવર્ટાઇઝ કરીએ જે ન્યૂઝપેપરમાં, સમાચાર પત્રમાં પણ આ ચિત્ર નાખે। આપસમાં બેસીને આના પર સેમિનાર કરવો જોઈએ। જેમ એ ગવર્મેન્ટના લોકો આપસમાં મળે છે, રાય કરે છે, સલાહ લે છે, તો ભારતને અમે કેવી રીતે સુધારીએ? આ જે આટલા મતભેદ થઈ ગયા છે એને આપસમાં મળીને ઠીક કરીએ અને ભારતમાં સુખ શાંતિ કેવી રીતે સ્થાપન થાય? એવી તમે પણ રૂહાની પાંડવ ગવર્મેન્ટ છો। આ મોટી ઈશ્વરીય ગવર્મેન્ટ છે। પતિત પાવન બાપ જ પતિત બાળકોને પાવન બનાવીને પાવન દુનિયાના માલિક બનાવે છે। આ રહસ્ય તમે બાળકો જાણો છો। મુખ્ય છે જ ભારતનો આદિ સનાતન દેવી દેવતા ધર્મ। આ છે રુદ્ર જ્ઞાન યજ્ઞ। રુદ્ર કહેવામાં આવે છે શિવ બાબાને। હવે તમને બાપે આવીને જગાડ્યા છે, તમારે પછી બીજાને જગાડવાના છે। ડ્રામા પ્લાન અનુસાર તમે જગાડતા રહો છો। અત્યાર સુધી જેમણે જેવો પુરુષાર્થ કર્યો છે એટલું જ કલ્પ પહેલા પણ કર્યો હતો। તમારી રૂહાની યુદ્ધ છે। ક્યારેક માયાનું જોર થઈ જાય છે, ક્યારેક ઈશ્વરનું, ક્યારેક તો સર્વિસ ખૂબ સારી તેજ સ્પીડમાં ચાલે છે। ક્યારેક ઘણા બાળકોમાં માયાના વિઘ્ન પડી જાય છે। માયા એકદમ બેહોશ કરી દે છે। લડાઈનું મેદાન તો છે ને। માયા રામની સંતાનને બેહોશ કરી દે છે। લવ કુશની કહાની પણ છે ને। રામના 2 બાળકો બતાવ્યા છે। અહીંયા તો બાબાના ઢેર અનેક બાળકો છે।
આ સમયે બધા મનુષ્ય કુંભકર્ણની ઊંઘમાં સૂતેલા છે. એ આ પણ નથી જાણતા કે પરમ પિતા પરમાત્મા આવ્યા છે બાળકોને વારસો આપવા. બાપ ભારતમાં જ આવે છે. આ વાત બિલકુલ જ ભૂલી ગયા છે. ભારતવાસી જ સ્વર્ગના માલિક હતા, આમાં કોઈ શક નથી. પરમપિતા પરમાત્માનો જન્મ પણ અહીંયા થાય છે. ત્યારે તો શિવ જયંતિ ભારતમાં મનાવે છે, તો જરૂર એમણે કંઈક આવીને કર્યું હશે. બુદ્ધિ કહે છે કે જરૂર બાપે આવીને સ્વર્ગની સ્થાપના કરી હશે. પ્રેરણાથી થોડી સ્થાપના કરશે. અહીંયા તો તમને બાળકોને રાજયોગ શીખવવામાં આવે છે, યાદની યાત્રા શીખવવામાં આવે છે. પ્રેરણામાં કોઈ અવાજ નથી થતો. સમજે છે શંકર પ્રેરણાથી વિનાશ કરતા હતા, પરંતુ આમાં પ્રેરણાની વાત નથી. તમે સમજી ગયા છો કે ડ્રામામાં એમનો પાર્ટ જ છે મિસાઇલ બનાવવી. એ વિનાશ અર્થ નિમિત્ત બનેલા છે. પ્રેરણા શાસ્ત્રોનો અક્ષર છે. આમાં પ્રેરણાની તો વાત જ નથી. ડ્રામા અનુસાર વિનાશ તો થવાનો જ છે. ગાવામાં આવેલું છે, મહાભારત લડાઈમાં આ મિસાઇલ વગેરે કામમાં આવ્યા હતા. જે પાસ્ટ થઈ ગયું છે એ ફરી રિપીટ થવાનું છે. તમે ગેરંટી કરો છો કે અમે યોગ બળથી સ્વર્ગની સ્થાપના કરીશું. ત્યાં એક ધર્મ હશે તો બીજા બધા ધર્મ ક્યાં હશે? જરૂર વિનાશ થઈ જશે. આ સમજવાની વાત છે. ગાવામાં આવેલું છે, બ્રહ્મા દ્વારા સ્થાપના, વિષ્ણુ દ્વારા પાલના. એ તો ઠીક છે, પરંતુ શંકરને તો શિવની સાથે મળાવી દીધા છે. આ રોંગ છે, ખોટું છે. શિવ શંકર કહી દે છે, કારણ કે શંકર તો કોઈ કામ નથી કરતા, તો શિવ સાથે મેળાવી દીધા છે. પરંતુ શિવ બાબા કહે છે, મારે તો ઘણા કામ કરવા પડે છે, બધાને પાવન બનાવવા પડે છે. હું આ બ્રહ્મા તનમાં પ્રવેશ કરી આ સાકાર દ્વારા સ્વર્ગ સ્થાપનાનું કાર્ય કરાવું છું. શંકરનો તો કોઈ પાર્ટ જ નથી. શિવની પૂજા થાય છે. શિવ જ કલ્યાણકારી જોડી ભરવા વાળા છે. શિવ પરમાત્માય નમઃ કહે છે ને, આ બ્રહ્મા પણ પ્રજાપિતા થયા. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા. આ તો ખૂબ મોટી ગુહ્ય વાતો છે. આ માત્ર તમે બાળકો જ જાણો છો. સેન્સિબલ બાળકોની બુદ્ધિમાં જ્ઞાન જડ સમજમાં આવી જાય છે. મનુષ્યને કંઈ પણ સમજ નથી કે પતિત પાવન બાપ ક્યારે આવશે. અત્યારે તો કળિયુગનો અંત છે. જો કહે કે કળિયુગના અંતમાં 40,000 વર્ષ પડ્યા છે, તો અત્યારે કેટલા વધારે પતિત બનશે, કેટલું દુઃખ સહન કરશે. કળિયુગમાં સુખ તો હોતું નથી. કંઈ પણ ન જાણવાના કારણે બિચારા ઘોર અંધકારમાં પડ્યા છે. તમને બાળકોને આપસમાં મળીને રાય કરવી જોઈએ કે કેવી રીતે સેવાઓને વધારીએ. બાપ પ્લાન તો બતાવતા રહે છે, પછી બાળકોએ આપસમાં મળવાનું છે. ચિત્રો પર સારી રીતે સમજાવવાનું છે. આ પણ ડ્રામા અનુસાર ચિત્ર બનતા જઈ રહ્યા છે. બાળકો જાણે છે કે જે જે સમય પાસ થતો જાય છે, બહુ ડ્રામા ચાલતો રહે છે. બાળકોની અવસ્થાઓ તો ક્યારેક ઉપર ક્યારેક નીચે, આ ચાલતું રહેશે. બાબા પણ સાક્ષી થઈને જુએ છે.
ક્યારેક ક્યારેક બાકો પર ગ્રહ ચારી બેસે છે તો એને મટાડવા માટે પ્રયત્ન કરાવે છે. બાબા વારંવાર કહે છે કે બાપને યાદ કરો, પરંતુ દેહ અભિમાનમાં આવી જાય છે એટલે ઠોકરો ખાય છે. આમાં દેહી અભિમાની બનવું પડે, પરંતુ બાકોમાં દેહ અભિમાન ખૂબ છે. તમે દેહી અભિમાની બનો તો બાપની યાદ રહે, પછી સર્વિસની ઉન્નતિ પણ થતી રહેશે. જેને ઉચ્ચ પદ પામવું છે એ હંમેશા સેવામાં લાગેલા રહેશે. તકદીરમાં જો નથી તો તદબીર પણ નહીં કરશે, પુરુષાર્થ પણ નહીં કરશે. પોતે કહે છે કે બાબા અમને ધારણા નથી થતી, બુદ્ધિમાં નથી બેસતું. ધારણા જો નથી થતી તો ખુશી પણ નથી રહેતી. જેમને ધારણા થાય છે તે ખુશીમાં પણ રહે છે, સમજે છે કે શિવ બાબા આવેલા છે. બાપ કહે છે, બાકો તમે સારી રીતે સમજીને પછી બીજાને પણ સમજાવો. કોઈ તો સર્વિસમાં લાગી જાય છે, પુરુષાર્થ કરતા રહે છે. તમે બાકો જાણો છો કે જે જે સેકન્ડ વીતે છે તે ડ્રામામાં નોંધ છે. ફરી એવું જ રિપીટ થશે. બાકોને જ સમજાવવામાં આવે છે કે બાર ભાષણ કરતા સમયે તો અનેક પ્રકારના મનુષ્ય આવે છે. તમે બાકો જાણો છો કે બધા વેદ, શાસ્ત્ર, ગીતા વગેરે પર જ ભાષણ કરે છે. એમને આ ખબર થોડી છે કે અહીંયા ઈશ્વર પોતાનું અને આ રચનાના આદિ મધ્ય અંતનું રહસ્ય સમજાવે છે. ચિત્રોમાં કેટલું સારી રીતે બતાવ્યું છે કે પરમાત્મા કોણ છે. આ વાતો પ્રોજેક્ટર પર તો સમજાવી નથી શકતા. પ્રદર્શનીમાં ચિત્ર પણ સામે ઊભા છે અને પછી તમે સમજાવીને પૂછી પણ શકો છો કે હવે બતાવો કે ગીતાના ભગવાન કોણ છે, જ્ઞાન સાગર કોણ છે, પવિત્રતા, સુખ, શાંતિના સાગર, લિબરેટર, ગાઈડ કોણ છે. શ્રી કૃષ્ણના માટે તો કહી નહીં શકશે. પરમાત્માની મહિમા અલગ છે. પહેલા લખાવવું પણ જોઈએ, પ્રોબ લેવું જોઈએ. બધા પાસે સહી પણ લેવાની છે. હોલની અંદર ચકલીઓ લડી રહી હતી તો બાબા કહે છે, આ સમયે આખી દુનિયામાં લડાઈ ઝઘડો જ છે. બધા આપસમાં લડતા રહે છે. 5 વિકાર પણ મનુષ્યમાં ગાવામાં આવે છે. જાનવરોની તો વાત જ નથી. વિશસ વર્લ્ડ, વિકારી દુનિયા અને વાઇસલેસ વર્લ્ડ, નિર્વિકારી દુનિયા મનુષ્યોના માટે જ ગાવામાં આવેલું છે. કળિયુગમાં છે આસુરી સંપ્રદાય, સતયુગમાં છે દેવી સંપ્રદાય. મનુષ્ય એટલા તમો પ્રધાન બુદ્ધિ છે જે બિલકુલ સમજતા નથી કે અમે જ આસુરી સંપ્રદાય છીએ. દેવતાઓની આગળ જઈને ગાય પણ છે, અમે જ નીચ પાપી છીએ. હમ નિર્ગુણ હારે મેં ગુણ નાહી. તમે તો એમને સિદ્ધ કરીને બતાવી શકો છો. સીડીના ચિત્રમાં ખૂબ ક્લિયર છે, દેખાડેલું છે કે કેવી રીતે ચડતી કળા છે, પછી ઉતરતી કળા છે. ભારતવાસીઓના માટે મુખ્ય છે સીડીનું ચિત્ર. આ છે સૌથી સારી વસ્તુ. આ ચિત્ર પર ખૂબ સારું સમજાવી શકો છો.
84 જન્મ પૂરા કરી પછી પહેલો નંબર જન્મ લેવાનો છે. પછી ઉતરતી કળાથી ચડતી કળામાં જવું પડે. દરેકનો વિચાર ચાલવો જોઈએ કે બધાને રસ્તો કેવી રીતે બતાવીએ. વિચાર નહીં ચાલશે તો સર્વિસ કેવી રીતે કરશે? ચિત્રો પર સમજાવવું ખૂબ સહજ થાય છે. સતયુગના બાદ સીડી ઉતરવાની જ છે. બાળકો જાણે છે કે અત્યારે અમે ટ્રાન્સફર થઈ રહ્યા છીએ, પરંતુ સીધા સતયુગમાં નથી જતા. પહેલા શાંતિધામમાં જવાનું છે. તમે જાણો છો અમે પાઠધારી છીએ, બાકી તમારામાં પણ નંબરવાર છે જે પોતાને પાઠધારી સમજે છે. આ ડ્રામાના દુનિયામાં એવું કોઈ નથી કહી શકતા કે અમે પાઠધારી છીએ. અમે લખીએ પણ છીએ કે દરેક મનુષ્ય માત્ર આ બેહદ ડ્રામાના એક્ટર્સ હોવા છતાં પણ ડ્રામાના મુખ્ય એક્ટર્સ, ડાયરેક્ટર અને ડ્રામાના આદિ મધ્ય અંતને નથી જાણતા. તો એ બેસમજ છે. આ લખવામાં કોઈ વાંધો નથી. એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નહીં દેવું જોઈએ. સર્વિસ, સર્વિસ અને સર્વિસ. બાબા કહે છે સેવા, સેવા, સેવા. બાબા જાણે છે કે બાળકો પર ક્યારેક ગ્રહચારી પણ બેસે છે. જ્યારે ગ્રહચારી બેસે છે તો કેટલું નુકસાન થઈ જાય છે એ બાબા જાણે છે. શાહુકાર ગરીબ બની જાય છે. કારણ તો હોય છે ને. ઘણાને બાબા સમજાવતા પણ રહે છે, બાળકો, નામ રૂપમાં ક્યારેય નથી ફસાવાનું. નહીં તો માયા એવી છે જે નાકથી પકડીને ખાડામાં નાખી દે છે. માયા ખૂબ ધોખો આપી દેશે. આશિક માશુક અહીંયા નથી બનવાનું. આશિક માશુક કોઈ વિકારના માટે નથી બનતા. બીજા માત્ર રૂપ પર ફિદા થાય છે. તમે જાણો છો સેન્ટર્સ પર પણ એવા માયાના વિઘ્ન ઘણા આવે છે. એકબીજાના નામ રૂપમાં ફસાઈ જાય છે. માયા એવી પ્રબળ છે, શક્તિશાળી છે, જે માતા માતાના નામ રૂપમાં, કન્યા કન્યાના નામ રૂપમાં પણ ફસાઈ જાય છે. પુરુષાર્થ કરવા છતાં પણ માયા એકદમ પકડી લે છે. એટલે બાબા સાવધાની આપતા રહે છે કે બાળકો, માયા ખૂબ ફસાવાની કોશિશ કરશે, પરંતુ તમારે ફસાવાનું નથી. દેહ અભિમાનમાં નહીં આવવું જોઈએ. પોતાને આત્મા સમજી બાપને યાદ કરવાના છે. માયાના ધોખાથી બચતા રહેવાનું છે. તમને બાળકોને બાપ ગુલગુલ બનાવવા આવ્યા છે, ફૂલ બનાવવા આવ્યા છે. તમને કોઈ પણ વાતમાં સંશય નહીં આવવો જોઈએ. જો દિલમાં સંશય આવ્યો તો સર્વિસ સારી રીતે કરી નહીં શકશે. અંદર ગુટકા ખાતા રહેશે. હિંમત રાખવી જોઈએ. ટાઈમ ખૂબ થોડો છે. બાબાની મુરલી સાંભળશે તો ઉત્સાહમાં આવશે. આત્મ પ્રકાશ બાળક સારી રીતે ચિત્રો તરફ અટેન્શન આપી રહ્યો છે. બોમ્બે વાળાના પણ દિમાગમાં આવવું જોઈએ. મુખ્ય ચિત્રને પહેલા બનાવવા પડે. તપાસ કરવી જોઈએ. બાબા ડાયરેક્શન આપતા રહે છે કે કેવી રીતે ચિત્રોમાં ઉન્નતિ થવી જોઈએ. એવી કોઈ યુક્તિ રચો જે સીડીનું ચિત્ર એરોડ્રામ પર રાખવામાં આવે. આ ચિત્ર જોઈને બધા ખુશ થશે. આખરે સમજશે કે આમને મત આપવા વાળા કોણ છે.
તો બાળકોને ખૂબ નશો ચડવો જોઈએ. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, તમે બાળકો લડાઈના મેદાનમાં છો. માયા રાવણથી તમારી યુદ્ધ છે. માયા ખૂબ વિઘ્ન નાખે છે. બાબા કહે છે, માયા તો ખૂબ વિઘ્ન નાખે છે, પરંતુ બાળકોએ ખૂબ સાવધાન રહેવું જોઈએ. બીજું, દરેકને પોતાની ઉન્નતિના માટે વિચાર કરવાનો છે. ચિત્રો પર કેવી રીતે સમજાવીએ, સર્વિસને કેવી રીતે વધારીએ, ચિત્રોમાં એવું શું નાખીએ જે મનુષ્ય સહજ સમજી જાય. આજનું વરદાન, દેહ અભિમાનના ત્યાગ દ્વારા શ્રેષ્ઠ ભાગ્ય બનાવવા વાળા સર્વ સિદ્ધિ સ્વરૂપ ભવ. દેહ અભિમાનનો ત્યાગ કરવા અર્થાત દેહી અભિમાની બનવાથી બાપના સર્વ સંબંધનો સર્વ શક્તિઓનો અનુભવ થાય છે. આ અનુભવ જ સંગમ યુગનો સર્વશ્રેષ્ઠ ભાગ્ય છે. વિધાતા દ્વારા મળેલી આ વિધિને અપનાવવાથી વૃદ્ધિ પણ થશે અને સર્વ સિદ્ધિઓ પણ પ્રાપ્ત થશે. દેહધારીના સંબંધ કે સ્નેહમાં તો પોતાનો તાજ, તખ્ત અને પોતાનું અસલી સ્વરૂપ બધું છોડી દીધું. તો શું બાપના સ્નેહમાં દેહ અભિમાનનો ત્યાગ નથી કરી શકતા? આ એક ત્યાગથી સર્વ ભાગ્ય પ્રાપ્ત થઈ જશે. સ્લોગન છે, ક્રોધ મુક્ત બનવું છે તો સ્વાર્થની બદલે નિસ્વાર્થ બનો. ઈચ્છાઓના રૂપને પરિવર્તન કરો. અવ્યક્ત ઈશારા. અપવિત્રતાના બીજને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ પવિત્ર બનો. બાપની સાથે તમે બધાએ પણ પાનનું બીડું ઉઠાવ્યું છે કે પવિત્રતા દ્વારા અમે પ્રકૃતિને પણ પાવન કરીશું. તો એ સંકલ્પ પૂરો કરવાના માટે બાપ દાદા ઈચ્છે છે કે વિશ્વનું દરેક બાળક પહેલા લગાવ મુક્ત બને, ચાહે સાધનોથી ચાહે વ્યક્તિઓથી. સાધનોને યુઝ કરવું એ બીજી વસ્તુ છે, લગાવ બીજી વસ્તુ છે. તો બાપ દાદા દરેક બાળકોને પહેલા લગાવ મુક્ત બનાવવા ઈચ્છે છે. ઓમ શાંતિ.